બહુ જોરદાર વાવાઝોડું એવું, બહુ જોરદાર, ખતરનાક. ગાઈસ લાઈટ વતન વહી ગઈ છે, હવે તો લાઈટ એ વહી ગઈ. ત્યાં નથી જાતો બા, હું ત્યાં નથી જાતો, હું ખાલી બહાર ઉભો છું, ખાલી અવાજ સાંભળું છું, તમને બતાવું. હું ધાબે આવ્યો છું ટેરેસ ઉપર. જો હું અહીંથી બારીમાં તમને દેખાડું છું. જો તમે જો ગાઈસ ખાલી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે સવારના વાગી ગયા છે 11 કે 12 વાગી ગયા છે, અને અત્યારે મમ્મી સવારમાં છે ને શાકભાજી લઈ આવ્યા. બરાબર, હું તમને બતાવું શાકભાજી સવારમાં લઈ આવ્યા છે. જો એટલું જ છે, હજી છે મરચા છે, કોબી છે, જો આટલું બધું શાકભાજી લઈ આવ્યા છે મમ્મી. આમ જુઓ તમે ખાલી. અને આ બાજુ રીંગણા ભરાઈ ગયા છે. બરાબર, હવે આને ખાલી છે ને વઘાર કરવાનું છે, તળવાના. શું કરવાનું હોય ને? તળવાનું જ હોય ને, વઘાર કરવાનો. ઓહો, આમ જો શાકભાજી, આમ તમે ખાલી જુઓ આટલું શાકભાજી. આ બધું શાકભાજી ક્યાંથી લઈ આવ્યા? આ બધું શાકભાજી ક્યાંથી લઈ આવ્યા? હે? બધું સરદાર માર્કેટ થી. એકલા ગયા તા બધું શાક લેવા. તમે જો અને આમે ત્યાં સસ્તું પડે સરદાર માર્કેટ, અને કિલ્લા ઉપર જ દે. 250 શેર એમ નો દે સરદાર માર્કેટમાં. 9 વાગે ગઈ હતી, ત્યાં 2 કલાકમાં તો વહી આવી હોતા. બરાબર, સરદાર માર્કેટ થી ને. અને કેવી ટ્રાફિક ના કેવી હતી ટ્રાફિક? એટલે એમ કે અત્યારે સવારમાં જઈને તો ઓછી ટ્રાફિક હોય, નકર બપોર પછી જઈને તો બહુ ટ્રાફિક હોય. એટલે અત્યારે 2 કલાકમાં તો હું વહી આવી હોતા એમ, આટલું બધું શાક લઈને. સરસ. સમજો મરચા, પછી આ કોબી ને રીંગણા ને તુરિયા ને બટેકા ને છે, આ ભીંડો, આ કોથમરી, ધાણા, આપડા ટમેટા ને રીંગણા કિલો, કેરી, જો આ કાગડા કેરી, ગુવાર, લગભગ ટોટલી શાક આવી ગયું છે ને. ટોટલી શાક બધું શાક આવી ગયું છે. બરાબર, 15 કિલો. હું 15 કિલો બટેકા. આ જો બટેકા, આ રીંગણ દેશી રીંગણ છે. દેશી રીંગણ કેટલો મસ્ત તાજો. જો આ ભીંડો, આ કેરી, લીંબુ એક બહુ મોંઘા, બીજું બધું સસ્તું. આ જે રીંગણ છે એનું જ આ બનાવ્યું છે કે? હા, અડધા પડ્યા હતા. હે? અડધા રીંગણ પીડ્યા હતા અને અડધા આવડા આમાંથી નાખ્યા. હું લાવીને નવા ઈ. બરાબર, સરસ. એક સાથે એટલું બધું શાક લઈ આવ્યા. બરાબર, આ કેટલા દિવસનું છે અંદાજે? 5-6 દિવસ, અઠવાડિયું શાક છે. કેમ કે મરચા જેવું તો શાકમાં બહુ નહીં આવે. હે? બધું કિલો લઈ આવીશું બધું. હા, એટલે અઠવાડિયાનું 8-10 દિવસનું થઈ જાય, એટલે અઠવાડિયું જ ગણવાનું આપણે. બરાબર. ના, કેરી તો ડેઈલી ખાવાની હોય સંભારમાં. બરાબર, 6-7 જણા છે ઈ, એટલે પછી આ ઝાઝા જણા હોય એટલે ફટાફટ પતી જાય, એટલે લાવવું પડે ઝાઝું શાક. એટલે સરદાર માર્કેટ થી લઈ આવ્યા, બધું વળી તાજું આવ્યું છે શાક. અને બધું આમાં સસ્તું કેટલું પડ્યું. ત્યાં સરદાર માર્કેટ જાવ ને એટલે બહુ સસ્તું પડે તમને ભાવમાં, અને અમારે તો નજીક થઈ જાય માર્કેટ. જો કે આમ શાક એમ સારું આવે. બરાબર, તાજું આવે, બધું તાજું સવારમાં બધું ઉતરું હોય, નવું એવું ન હોય કે આગલા દિવસનું હોય તે બધું હોય, પણ આ બધું નેચરલ ને સારું હોય એમ. એટલે આજુબાજુના જે ગામડા હોય ને એમાંથી આવતું હોય, પછી બહારથી એક્સપોર્ટ થઈને આવતું હોય. આ એ બધા શાક છે. આમ તમે જુઓ, તમને એમ ન લાગે કે ખરાબ છે કઈ. આમ જો ટમેટા જુઓ, ખાલી ટમેટા જુઓ છે ને મસ્ત. સાથે કેરી જુઓ, બટેકા જુઓ. એક શાક એવું નહીં હોય કે ભાઈ નબળું છે એમ. બધા શાક જોરદાર ને સારા છે. બરાબર, આમ બગડેલા એવા નથી. સમજ્યા? સારું, મતલબ સારા ભાવમાં ને સારા એવું શાક તમારે લેવું હોય ને તો એ મળી જાય ત્યાં એમ. એ રીતના એટલે આવું બધું હોય અહીંયા. બરાબર, બધા પોતપોતાની રીતના સ્ટોર કરતા હોય. ભાઈ કોઈક શેરીમાં આવતા હોય એની પાસેથી લેતા હોય, કોઈક થોડું લેતા હોય. પછી પર્સન પ્રમાણે હોય, ઘરમાં કેટલા સભ્યો હોય એ પ્રમાણે શાક લેવાતું હોય.
વધારે હોય તો ક્યારે વધારે લેવું પડે, કેમ કે થોડાક દિવસમાં પતી જાય. કે ડેઈલી શાક લેવાનું હોય એવું તો ન થાય પોસિબલ, કેમ કે હવે આજે શાક લીધું હોય પછી પાછું કાલે લેવાનું એવું ન હોય. 2 કાતરા શાક લેતા હોય બધાને ઘરે, મતલબ જનરલી વાત કરું છું. વાવાઝોડું એવું બહાર જુઓ તમે, બહાર જુઓ બા, બહાર વાવાઝોડું એવું. હા તો ભલે ને આવ્યું આપણે પેક કરજો બાજુ બાજુ. હા આમ જુઓ બા, આમ જુઓ બારીએથી આમ જુઓ અંદર કેવું દેખાય, જુઓ દેખાય ને? હા તો જો બહાર જુઓ અંદર ઓલું આપણે જે બારી ને બહાર ઓલું કર્યું છે ને એ કેટલું દેખાય. તમને ખ્યાલ હતી વાવાઝોડું આવવાનું છે? એ ઓલા ભાઈએ કીધું હું? એટલે ઈ કે બા તમે દિનેશભાઈ બારસો ને કહો એટલે કે તમે ઉપર વયા જાવ હવે. હા હા મેં કીધું હું તોય વહી જાય. મેં કીધું વાવાઝોડા મોટ પૂછી જાય. એવું છે ગાઈઝ. અત્યારે છે ને બહુ જોરથી વાવાઝોડું આવે છે અત્યારે, બરાબર. આમ તમે જુઓ બારીમાં, આમ જુઓ ખાલી બારીમાં હું તમને જરા કેવું દેખાડી શકું. આમ જો એટલો પવન ફૂંકાય છે ને બા, એટલો પવન ફૂંકે છે ને બાઈ કે બારી ખોલવી ને તો આપણા આમ હાથમાં આમ ઠંડી હવા આવે, એટલો પવન ફૂંકે છે, હા એટલું વાવાઝોડું આવે છે. આમ જોવો તમે ખાલી જુઓ, અને અવાજ હોતો ને ધાબેથી હોતો ને અવાજ આવે છે. ઓ વાવાઝોડું એવું મમ્મી, વાવાઝોડું તો આવ્યું છે, બહુ ફૂલ પવન છે આમ જો, અને બધું ઉપર બંધ કરી આવી છું અને ઉપર જવાતું નથી. વાવાઝોડું આમ મતલબ આ નીચે અને નીચે ઓલી પણ પાથરું હતું ને બધું ઓલું થઈ ગયું, વિખાઈ ગયું. મતલબ કે 10 ગાળા જેટલું તારફટ પાથરું હતું, બરાબર, એ આખું વિખાઈ ગયું. એ ઠેઠ આમ આગળ લગી વયો ગયું, બરાબર. એટલું ફાસ્ટ, મતલબ કે અચાનક આવ્યું, એમ એટલું ફાસ્ટ અચાનક આવ્યું. નજી આમ જો પવન એટલો ફૂકે છે, બારીમાં જ દેખાય છે. ભાઈએ કીધું બા વયા તો માર પણ એ આવવાનું હતું જ અગાઉ, પણ મતલબ નોટિસ આપી જ દીધી હતી. પણ અત્યારે આમ સાંજે અચાનક આવ્યું એમ, એટલે એટલું ફાસ્ટ, મતલબ તાત્કાલિકમાં બહુ પવન ફૂંકાવણા, બધા બારી બંધ કરવા માંડ્યા, બરાબર. તો હજી વધે છે. આમ જુઓ તમે, બારીમાં દેખાય છે બા, આમ જુઓ ખાલી. ત્યાં નથી જાતો બા, હું ત્યાં નથી જાતો, હું ખાલી બહાર ઉભો છું, ખાલી અવાજ સાંભળું છું. આમ જુઓ, હું ત્યાં નથી જાતો. જો ગેસ ખાલી આમ અવાજ સાંભળો, હું તમને બતાવું. આ હું ધાબે આવ્યો છું ટેરેસ ઉપર, ખાલી અવાજ સાંભળો. જુઓ આમ જો હું અહીંથી બારીમાં તમને દેખાડું છું. આમ જુઓ ખાલી, બહુ જોરદાર વાવાઝોડું, એવું બહુ જોરદાર, ખતરનાક. જો વીજળી હોતે ને થાય છે, અને બહુ ઠંડો પવન આવે છે ગાઈસ, બહુ ઠંડો પવન. આ છે ને બંધ છે ને એટલે ગાઈસ, લાઈટ હોતે ને વહી ગઈ છે, હવે તો લાઈટ એ વહી ગઈ. એટલું વાવાઝોડું ફાસ્ટ છે કે ક્યાંક એટલામાં ઇલેક્ટ્રિસિટીનો ધડાકો થઈ ગયો છે, બરાબર. એટલું મોટું વાવાઝોડું છે. આમ તમે ખાલી જુઓ, હું અહીં ઉભો છું તો મને અહીંથી હોતો ને પવન, અમારે આ બાકું બંધ છે. આમ જો ગ્રીલ ને આખે બધું ઢાકેલું છે, મતલબ આ વાવાઝોડું નથી ઢાંક્યું, પણ આ પહેલેથી અમે ઢાંકી જ રાખીશ, બરાબર. પણ આ વાવાઝોડાને લીધે મારા વાળ હતા ને આમ જો ઉડે છે, એટલું આમ અંદર પવન આવે છે. જ્યાં નાની જગ્યા હોય ને ત્યાંથી આમ જો ગાઈસ ખાલી નીચે બોલાવે છે મને, બરાબર. લાઈટ વહી ગઈ છે નીચે, આમ જો બધી જગ્યાએ. ગાઈસ લાઈટ હોત ને બગડી ગઈ છે, અત્યારે ફોન ની લાઈટ કરવી પડે એમ છે. જો આ સુધારવા હાટું છે ને લાઈટ વહી ગઈ છે, તો અમારી જે યુઝ કરવાની લાઈટ હોય ને એ વહી ગઈ છે. અને હજી આમ જો પતરા ઉપર છે ને હજી અવાજ આવે છે, અને બધા રાયડું નાખતા હોય, બધા એમ કે બારી બંધ કરી દેજો, બારી બંધ કરી દેજો. બા સામે આપણે એકવાર ખબર ને 5-10 વર્ષ પહેલા સામે ઓલા પતરા ઉડી ગયા, ખ્યાલ છે? સામે આપણે ઓલી પેલા સાબુ વાળા ભાઈ નું ખબર, પતરા ઉડીને આપણી શેરીમાં આવ્યા હતા. એકવાર તો સાબુ વાળા ભાઈ નું ગોડાઉન આખું પતરા ઉપર છે ને
આખું ઉતરીને બધા પતરા ઉડી ઉડીને અમાર શેરીને ગયા આવ્યા જ બોલો 500 એટલું વાવાઝોડું ત્યારે એવું દોરી એક. અને આજે તો આની કરતા વધારે વાવાઝોડું છે આજે કેટલું નુકસાન થાય એ અત્યારે ખ્યાલ નહીં આવે ઈ કાલ સવારમાં બધાને ખ્યાલ પડશે કે એટલું બધું નુકસાન થયું છે સુરતમાં કાલ ન્યૂઝ આવી જ જાય બહુ ઓલું થાય છે, અવાજ આવે છે. હો પતરા નો ઉડાડી દીધા હોય. પતરા નથી ઉઈડા પાછળનો દરવાજો બંધ છે બે બધું બંધ કરી આવી હું. કેવિન તમે જ્યારે જાઓ ને બે દરવાજા બંધ રાખજો. કેવિન તું હજી એક રાઉન્ડ ઉપર મારતો એ જા. હા બેટા, ત્યાં જાવું તમે છે બે જ્યારે જાઓ ને તે દરવાજા પહેલા બંધ કરી પછી ધાબામાં બેસી જાઓ. એમ તો બેસી સીધા બંધ અમે બે જાવી હતી તમે દરવાજા પેક જ કરી દેવી છે ક્યારે ખુલ્લા નથી રાખ્યા કાબા. હા શાક તો સુધારવું જ પડશે વાવાઝોડું આવશે તોય હા તમે જમ્યા વગર થોડું હાલશે. શાક સુધારે છે આમ જોવો તમે. જમ્યા વગર થોડું હાલશે. બા શાક સુધારવું પડશે ને ભાઈ શું કરવું ખાઓ ખાવું એમ શું તો કાપા? શાક પડ્યું તો નહીં રીંગણાનું રાખ. એટલે થોડું એટલે કઈ ન વધારે. થાય ને બા પછી આજે સારું છું આજે જો આવી આગાહી વધારે આવું વાવાઝોડું નું હોત ને જો બધું બંધ થવાનું હોત સારું છું આજે આપણે શાક લઈ આવ્યા એમ નહીં બા તમે આજ રાજુ ઘણું કાકાને બધું શાક જમવા લઈ ગયા આવ્યા હોત 5 દિવસનું તો? હે બા હા તમે આજ બહાર જમવા ગયા હોત તો સારું છે. તો ગાઈસ હજી લાઈટ નથી આવી બરાબર હજી અંધારું જ અંધારું છે આખા ઘરમાં અને આખી શેરીમાં લગભગ અડધા સુરતમાં આવી છે અંધારું બરાબર અને હવે મને લાગે છે સવારે આવે ક્યારે આવે નક્કી નહીં લેટ નાઇટ આવશે રાતે લાઇટની કઈ અંદાજો ન મારી કે ક્યારે લાઇટ આવે એમ બરાબર હવે આપણે વિડીયોને અહીંયા અંત આપી અને પાછા કાલે સવારે આવી જશું એટલે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો મજા આવી ને તો જરૂરથી એકવાર લાઇક કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો બરાબર બાય બાય